હેલો ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ અવર લાઈવ ક્લાસ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સારું, તો પછી હવે આપણે ચર્ચા કરીએ છીએ ખાલી જગ્યા નંબર 6 સુધી આપણે જોયું હતું. ખાલી જગ્યા નંબર 7 થી આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો નંબર 7 થી 6 કાં તો 7 થી 11 સુધી લખવા આપી એટલું મને યાદ છે, બરાબર? તો આઈ હોપ કે તમે લખી નાખી હશે ઇંગ્લિશની નોટમાં. ઇંગ્લિશ નોટમાં એટલા માટે આપી દીધી કે ગ્રામરની નોટમાં ખોટી છેકછાક થાય નહીં. ને વિદ્યાર્થી મિત્રો, જે ખાલી જગ્યા ઇંગ્લિશની નોટમાં આપવાનો મારો હેતુ, મારો જે ઉદ્દેશ્ય હતો એ જ હતો કે એટલા માટે આપું કે તમે જાતે પ્રેક્ટિસ કરો, બરાબર? તમે જાતે પ્રેક્ટિસ કરો, તમે જવાબ જોઈને લખી નાખો નહીં. એટલા માટે તમને ખબર હશે, જેને ખબર છે, બરાબર, અમુક છે વિદ્યાર્થી મિત્રો મારા એવા ચતુર કે જેમને ખબર છે કે ભાઈ જવાબો આના ક્યાં આપેલા છે ક્યાં નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જાતે પ્રયત્ન કરી જાતે જવાબ લખવાનો છે, એટલા માટે મેં ઇંગ્લિશની નોટમાં આપ્યું. નહીંતર જો એ રીતે જવાબો લખવાના હોત તો હું ડાયરેક્ટ ગ્રામરની અંદર જ આપત, બરાબર? એટલે મારે ખાલી જગ્યા પણ એટલી ઓછી લખાવી પડે. પણ આપણે એવું કરવાનું નથી. આપણે જે આન્સર જે મોઢે જ લખવાના છે, કારણ કે તમે મોઢે જે આન્સર છે એ લખશો અને અહીંયા આગળ કમ્પેર કરશો, બરાબર, મારા આન્સર સાથે, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ મારી મિસ્ટેક ક્યાં છે, બરાબર? એટલે કે તમારી જે મિસ્ટેક છે એ તમને ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યાએ મિસ્ટેક થઈ, તો એનાથી તમને શીખવા મળશે, બરાબર, ભૂલ સુધારવા મળશે. અને બીજી વાત કરું તો આ જે ખાલી જગ્યા હું લખાવું છું ને, એમાંથી હું કદાચ ટેસ્ટ પણ લઉં. ખ્યાલ આવે? આ ખાલી જગ્યામાંથી કોઈ પણ 10 ખાલી જગ્યાની 10 માર્કની ટેસ્ટ લઈ શકું, અને એ પણ 10 મિનિટની ટેસ્ટ લઈ શકું, બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો 10 માર્કની હું ટેસ્ટ લઈ શકું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો તમારે વ્યવસ્થિત રીતે લર્ન પણ કરવાની છે અને લખવાની પણ છે. હવે ચલો આપણે આગળ વધીશું. 7મી ખાલી જગ્યાથી ડેશ કોફી is dash coffee is dash drink. તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, dash coffee is dash drink. તો જો અહીંયા આગળ તમને એવું લાગે કે ડ્રિંક તો પીણું, જેની વાત કરી છે ડ્રિંક એટલે પીણું. હવે આ ડ્રિંક એટલે કાઉન્ટ તો થાય, બરાબર? આ અનકાઉન્ટેબલ જ કહેવાય. પણ ડ્રિંક એટલે કયા પીણાની વાત કરી છે? તો કોફીની વાત કરી છે, બરાબર? કોફીની વાત કરી છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ જોવા જઈએ તો એક આમ જોવા જઈએ તો ગુજરાતી ભાષાની વાત કરીએ. ગુજરાતી ભાષામાં અમુક ઉપમા અલંકાર થાય ને કે ભાઈ આપણે ઉપમા આપીએ છીએ. તો અહીંયા આગળ કોફીને શેની ઉપમા આપી છે? એક પીણાની ઉપમા આપી છે. કોફી સુધી એક પીણું છે એવું કહેવા માંગે છે. તો અહીંયા આગળ કશું આવશે નહીં. એક કોફી એવું કહી શકાય નહીં. ખાલી કોફી એવું કહેવાય, પણ એક કોફી એવું કહેવાય નહીં. તો શું થાય? કોફી ઇઝ અ ડ્રિંક. કઈ રીતે? તો એ રીતે વાક્ય બને છે. તો આવા વિદ્યાર્થી મિત્રો વાક્ય જે હોય છે ને, એ ખરેખર પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછે છે, બરાબર? કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. પણ આપણે હવે કન્ફ્યુઝ થવાનું નથી. કેમ? તો આપણે એને ટ્રાન્સલેશન સાથે ભણીએ છીએ. તો જો શું લખ્યું છે? કોફી ઇઝ અ ડ્રિંક, એટલે કે કોફી એક પીણું છે. જેમ તમે અભ્યાસ કર્યો હોય, બરાબર, તો એમાં લગભગ એસએસ ની અંદર આવ્યું હોય, ઓકે, કે કોઈ ભૂગોળ ભણતા હોય એમાં કદાચ આવે કે ભાઈ ચા એક પીણું છે કે ગમે તે. તો અહીંયા આગળ ચા એક પીણું છે, અથવા તો કોફી એક પીણું છે, શરબત એક પીણું છે, એવું કહીએ છીએ ને આપણે. તો અહીંયા આગળ એ આર્ટિકલ આવે કઈ સેન્સમાં? તો અહીંયા શું લખ્યું કે કોફી ઇઝ અ ડ્રિંક, એટલે કે કોફી એક પીણું છે. કોફી એક પીણું છે, એ રીતે અહીંયા આગળ એ આર્ટિકલ લાગે છે. બાકી ડ્રિંક એ એક વચન બહુવચન એનું થાય નહીં. પણ અહીંયા શું કીધું છે? એક પીણું છે, બરાબર? ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ આપણે કયો આર્ટિકલ મૂકીશું? એ આર્ટિકલ મૂકીશું કે કોફી એક પીણું છે. એ રીતે અહીંયા આગળ એ આર્ટિકલ આવે. યાદ રહી ગયું તમને? હવે નંબર 8, we can write dash letter
on dash paper. We can write dash letter on dash paper. તો અહીંયા આગળ શું કહે છે કે અહીંયા આગળ તમે જો લેટર એ શું કહેવાય યાદ રાખવાનું જો લેટર અને પેપર બે વસ્તુમાં બહુ ડિફરન્સ છે જે પેપર છે તે અનકાઉન્ટેબલ કહેવાય અને જે લેટર છે એ કાઉન્ટેબલ કહેવાય લેટર શું કહેવાય હંમેશા કાઉન્ટેબલમાં આવે બરાબર કારણ કે બહુવચન આપણે કહી શકીએ છીએ કે લેટર્સ એવું કહી શકીએ છીએ બરાબર ખ્યાલ આવી ગયો તો આ શેમાં આવશે ખ્યાલ આવી ગયો તમને તો અહીંયા આગળ આ કાઉન્ટેબલ કહેવાય વી કેન રાઇટ તમે કઈ રીતે કાઉન્ટેબલમાં કહી શકો આપણે એવું નહીં કહેતા મેં એક પત્ર લખ્યો બરાબર તેણીની એક પત્ર લખી રહી છે તો એ રીતે આપણે જોવા જઈએ તો લેટર શું છે એ કાઉન્ટેબલ નાઉન કહેવાય બરાબર તમારી પાસે કેટલા પત્રો છે ભાઈ 5 લેટર છે 5 લેટર 2 લેટર ગમે તે રીતે તો લેટર એમ પણ કાઉન્ટેબલ કહેવાય હવે બીજું જે આલ્ફાબેટ છે ને ઇંગ્લિશના આલ્ફાબેટ એને પણ એક અંક લેટર એટલે કે એક અંક કહેવાય ને બરાબર અક્ષર જેને કહેવાય શું કહેવાય અક્ષર ભેગા થઈને શબ્દ બનાવે એટલે કે અક્ષરને પણ આપણે લેટર કહીએ છીએ ઇંગ્લિશમાં બરાબર કેપિટલ લેટર સ્મોલ લેટર તો લેટર પણ શું થાય છે ગણી શકાય છે અને પત્રની વાત કરીએ તો પત્રમાં પણ લેટરની વાત કરીએ તો લેટર એ કાઉન્ટેબલ નાઉન છે એટલા માટે અહીંયા આગળ શું આવશે વી કેન રાઇટ અ લેટર ઓન હવે પેપર છે તો પેપર એ શેમાં આવશે અનકાઉન્ટેબલ નાઉનમાં આવે છે આગળ આપણે ચર્ચા કરી હતી પેપર એક અનકાઉન્ટેબલ નાઉનમાં આવે છે એટલા માટે પેપરની આગળ કોઈ પણ જાતનો આર્ટિકલ લાગતો નથી બરાબર એટલે અહીંયા આગળ એક એન જેવો આર્ટિકલ લાગતો નથી બરાબર ખ્યાલ આવી ગયો ઇન શોર્ટ અહીંયા એક એન આર્ટિકલ લાગતો નથી એના પછી 9મા નંબરની ખાલી જગ્યા ડેશ ઓરેન્જ grows on dash tree તો જો શું લખ્યું છે ડેશ ઓરેન્જ ગ્રોસ ઓન ડેશ ટ્રી તો અહીંયા લખ્યું છે કે ઓરેન્જને પણ ગણી શકાય ટ્રી એને પણ ગણી શકાય તે બંને કાઉન્ટેબલમાં આવે હવે બંને કાઉન્ટેબલમાં આવે છે તો બંને આગળ આર્ટિકલ તો લાગશે તો અહીંયા આગળ શું લખ્યું છે ઓરેન્જ એટલે એનો ઉચ્ચાર છે ને એટલે ઓરેન્જ અથી ઉચ્ચાર છે એટલે કયો આર્ટિકલ લગાવીશું આપણે આમાં તો એન આર્ટિકલ આપણે આને લગાવીશું અહીંયા ટ્રી છે તો વૃક્ષની વાત થાય છે તો અહીંયા આગળ કયો આર્ટિકલ લગાવીશું અ ટ્રી કારણ કે ટ એટલે કયો શેનાથી ઉચ્ચાર થાય ટ વ્યંજનથી ઉચ્ચાર થાય છે એટલે લખીશું એન ઓરેન્જ ગ્રોઝ ઓન અ ટ્રી ખબર પડી ગઈ હવે 10મી ખાલી જગ્યા we eat dash soup with dash spoon હવે અહીંયા જો we eat dash soup with dash spoon તો અહીંયા આગળ શું છે તો સૂપની વાત થાય છે તો સૂપ એ શેમાં આવે છે સૂપ એ આપણને ખબર છે સૂપ એ અનકાઉન્ટેબલમાં આવશે શેમાં આવશે તો અનકાઉન્ટેબલમાં આવશે તો અનકાઉન્ટેબલ નામની આગળ કોઈ આર્ટિકલ લાગતું નથી એટલે અહીંયા આગળ ચોકડી મારીશું we eat બરાબર સૂપ with અહીંયા સ્પૂન છે તો સ્પૂન એટલે શું થશે તો સ્પૂન એટલે થાય છે ચમચી સ્પૂન એટલે શું કહીશું આપણે ચમચી તો અહીંયા શું આવશે we eat બરાબર soup with a spoon કારણ કે સ્પૂન એટલે સ આવે છે સ તો સ શેમાં આવે વ્યંજનમાં એટલે અહીંયા કયો આર્ટિકલ આવશે એ આર્ટિકલ આવશે અને બીજી એક વસ્તુ યાદ રાખવાની આર્ટિકલ ક્યારે વપરાય છે તો આર્ટિકલ હંમેશા એક વચનના નામની આગળ જ વપરાય છે બરાબર આર્ટિકલ હંમેશા સિંગ્યુલર નાઉનની આગળ વપરાય છે આર્ટિકલ હંમેશા એક વચનના નામની આગળ વપરાય છે બરાબર આના પછી આ ખાલી જગ્યા પતી જાય પછી આપણે એક પોઈન્ટ લખાઈશું કે
આર્ટિકલ હંમેશા એકવચનના નામની આગળ અથવા તો એકવચનના રૂપની આગળ જ લાગે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે નંબર 11. Dash cow eats. Dash cow eats. Dash grass. Dash grass. In dash summer. In dash summer. હવે અહીંયા જો cow eats dash grass in બરાબર in dash summer. તો અહીંયા આગળ જોઈએ તો ગાય, ગાય એટલે પ્રાણી, કાઉન્ટેબલ કહેવાય. તો આપણે ગાયની આગળ કયો આર્ટિકલ લગાવીએ છીએ? તો એક ગાયની વાત થાય છે અહીંયા આગળ. તો અહીંયા આગળ કયો આર્ટિકલ લાગશે? અ કાવ. બરાબર. અને બીજું કાવ એટલે કે ક વોવેલમાં આવે, અરે વ્યંજનમાં આવે. બરાબર. કોન્સોનન્ટમાં આવે. તો કોન્સોનન્ટમાં આવે એટલે અહીંયા આગળ એ આર્ટિકલ આપણે મૂકીએ છીએ. અ કાવ ઇઝ, હવે ગ્રાસ એટલે કે ઘાસ. તો ઘાસ શેમાં આવશે? તો ઘાસ એ અનકાઉન્ટેબલમાં આવશે એટલે અહીંયા ચોકડી. પછી સમર એટલે કે ઉનાળો. તો ઉનાળો પણ શેમાં આવશે? અનકાઉન્ટેબલમાં આવશે એટલે અહીંયા પણ ચોકડી આવશે. એટલે શું આવશે? કાવ ઇટ્સ ગ્રાસ ઇન સમર એટલે કે ગાય બરાબર ઉનાળામાં ઘાસ ખાય છે એવું આ વાક્ય છે. ખબર પડી? તો સમર એટલે કે ઉનાળો. જો ઋતુઓના પ્રકાર પૂછ્યા હોય તો એ વખતે કાઉન્ટેબલ કહેવાય કે 3 બરાબર. પણ અહીંયા એક ઋતુ આપેલી છે સમર એટલે કે ઉનાળો. તો ઉનાળાને ગણી શકાય નહીં. એને ભલે આપણે 4 મહિનાની અંદર તમે વિભાજિત કરી હોય પરંતુ ઉનાળાને ગણી શકાતી નથી. બરાબર છે? ગણી શકાય? ના ગણી શકાય. બરાબર. એક ઉનાળો, બે ઉનાળો એવું કહી શકો? ના કહી શકો. એટલા માટે અહીંયા આગળ શું હશે? ક્રોસ આવી જશે. હવે નંબર 12 જોઈએ. Number 12 is dash fish swims in dash water. તો અહીંયા જો ફિશ એટલે કે માછલી, માછલીને ગણી શકાય બરાબર. માછલીને ગણી શકાય એટલા માટે અહીંયા આગળ શું આવશે? બરાબર. અહીંયા આગળ મેં તમને કહ્યું હતું, ભલે આમાં ગમે તે લખ્યું પણ મેં તમને કહ્યું હતું માછલી છે એ માછલીને શું કહીશું આપણે? કાઉન્ટેબલ જ કહેવાય. બરાબર. મેં તમને કહ્યું હતું એ વખતે પણ. તો માછલી એ શેમાં આવશે? કાઉન્ટેબલમાં આવશે. તો એની આગળ આર્ટિકલ લાગશે. તો અહીંયા આગળ ફિશ એટલે કે ફથી ઉચ્ચારણ થાય છે. તો અહીંયા આગળ કયો આર્ટિકલ આવશે? વ્યંજનથી ઉચ્ચારણ થાય છે એટલે એ આર્ટિકલ આવશે. અ ફિશ સ્વિમ્સ ઇન વોટર. હવે એક પાણીમાં એવું કહેવાય નહીં. બરાબર. એટલે કે માછલી પાણીમાં તરે છે. માછલી પાણીમાં તરે છે પણ આપણે એવું ના કહેવાય માછલી બરાબર માછલી એક પાણીમાં તરે છે એવું આપણે કહી શકતા નથી. બરાબર. માછલી એક પાણીમાં તરે છે એવું ના કહેવાય. એટલે અહીંયા આગળ શું આવશે? ક્રોસ આવશે. નંબર 13. I like dash. I like dash. પછી છે જામ on dash. પછી લખ્યું છે piece of dash bread. હવે અહીં આગળ વાત થાય છે I like dash jam on piece of bread. piece of bread કહેવાય, piece of a bread ના કહેવાય. બરોબર. piece of bread, piece of a bread ના કહેવાય. એક બ્રેડ ના એક ટુકડા ઉપર એવું ના કહી શકાય. આપણે કઈ રીતે કહી શકીએ છીએ કે બ્રેડ નો એક ટુકડો. શું કહીએ છીએ? બ્રેડ નો એક પીસ અથવા તો બ્રેડ નો એક ટુકડો.
બરાબર. તમે કહી શકો કે મેં આજે બ્રેડના 2 પીસ ખાધા. બરાબર. બ્રેડના કેટલા પીસ ખાધા? 2 પીસ ખાધા. તો અહીં આગળ એ રીતે જ વાત થાય છે. બરાબર. શું કહે છે? આઈ લાઈક 2 જામ. તો અહીંયા આગળ ક્રોસ આવશે કારણ કે જામ એ અનકાઉન્ટેબલમાં આવે છે, એને ગણી શકાતી નથી. તો આઈ લાઈક બરાબર અહીંયા આગળ ક્રોસ આવી છે, ક્રોસ પછી જામ ઓન, પછી અહીંયા આગળ જો પીસ એટલે કે ટુકડો, તો ટુકડા આપણે ગણી શકાય છે 1 2 3 4. બરાબર. હું એક પેપર લઉં અને તમને આપું અને એને કહું કે એને 4 ટુકડા પાડી દો. બરાબર. તો તમે 4 ટુકડામાં એને વિભાજિત કરી શકો છો, તો એ ગણી શકાય છે. બરાબર. કેટલા ટુકડા થાય? તો આઈ પીસ એટલે ટુકડો. તો અહીંયા આગળ એ આર્ટિકલ આવશે આઈ લાઈક જામ ઓન અ પીસ ઓફ બ્રેડ, એટલે કે બ્રેડના એક ટુકડા પર મને જામ પસંદ છે, અથવા તો બ્રેડના ટુકડા પર આઈ લાઈક જામ ઓન પીસ ઓફ બ્રેડ, એટલે કે મને બ્રેડના ટુકડા પર જામ પસંદ છે. બરાબર. મને બ્રેડના ટુકડા પર જામ પસંદ છે, એટલે કે બ્રેડના ટુકડા પર લગાવેલું જામ પસંદ છે એવું આપણે કહી શકીએ. બરાબર. બ્રેડના એક ટુકડા પર મને બ્રેડના એક ટુકડા ઉપર જામ પસંદ છે. ખ્યાલ આવી ગયો? તો અ પીસ ઓફ કહેવાય, એટલે કે એક ટુકડો. બ્રેડનો કયો ટુકડો? તો એક ટુકડો. અ પીસ ઓફ બ્રેડ એટલે કે બ્રેડનો એક ટુકડો. ખ્યાલ આવી ગયો? ઓકે. અ પીસ ઓફ બ્રેડ, અ પીસ ઓફ ચોક એટલે ચોકનો એક ટુકડો. તો એ રીતે આપણે કહી શકાય. નંબર 14, I can write પછી ખાલી જગ્યા છે, પછી આવશે લેટર in dash ink or with dash અને પેન લખ્યું, પેન્સિલ લખ્યું છે. આપણે પેન્સિલ લખી નાખીએ, અહીંયા લખી નાખીએ. બરાબર. આટલે સુધી લખી નાખ્યું. તો જોઈ લો શું કહે છે કે એવું કહેવા માંગે છે કે આઈ કેન રાઇટ ડેશ લેટર. બરાબર. તો અહીંયા ખબર છે કે લેટર આપણે ગઈ વખતે વાપર્યું હતું. બરાબર. લેટર માટે કયો આર્ટિકલ વાપરો? તો એ આર્ટિકલ. તો અહીંયા લખી નાખો આઈ કેન રાઇટ લેટર ઇન ઇંક શું છે? તો અનકાઉન્ટેબલ છે, તો ક્રોસ મારી દો. ઓર વિથ ડેશ પેન્સિલ, પેન્સિલને ગણી શકાય. તો કેવી પેન્સિલ? એક પેન્સિલ. તો લખે આઈ કેન રાઇટ અ લેટર ઇન ઇંક ઓર વિથ અ પેન્સિલ, એટલે કે હું પત્ર ઇંક વડે અથવા તો પેન્સિલ વડે લખી શકું છું, એટલે કે હું ઇંકથી અથવા તો પેન્સિલ વડે પત્ર લખી શકું છું એવું કહેવા માંગે છે. બરાબર. આઈ કેન રાઇટ અ લેટર એટલે હું પત્ર, બરાબર, એક પત્રની વાત થાય છે, એ ઇંક અથવા પેન્સિલથી લખી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજની ખાલી જગ્યા અહીંયા સુધી હતી. હવે પુટ ઇન્ટુ પ્લુરલ એટલે તમારે શું કરવાનું છે? એનું બહુવચન બનાવવાનું છે. શું કરવાનું છે? તો એનું બહુવચન બનાવવાનું છે. ઓકે. હવે આટલે સુધી આપણે ચાલી ગયું. એની અંદર શું જોયું હતું આપણે? આર્ટિકલ જોયા. પહેલા આર્ટિકલથી ખાલી જગ્યાઓ પૂરી, પછી બીજી શું જોયું કે ક્યાં આગળ આર્ટિકલ લાગે ને ક્યાં આર્ટિકલ લાગતો નથી. તો એના વિશેની પણ આપણે સમજણ મેળવી. હવે પુટ ઇન્ટુ પ્લુરલ નેક્સ્ટ આપણે ટોપિક આવે છે. એમાં શું કરવાનું છે? જે એક વચનનું રૂપ છે એને શું કરવાનું છે? બહુવચનના રૂપમાં રૂપાંતરિત કરવાનું છે. પરંતુ તમને એક હોમવર્ક આપું છું. હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો બહુ નહીં લેતો, ખાલી 10 માર્કની ટેસ્ટ લઉં છું. અહીંયા આગળ હું ખાલી જગ્યા લખું છું. ખાલી જગ્યા 10 માર્કની છે. એ લખાઈ જાય પછી તમને ટાઈમ ફક્ત 5 જ મિનિટનો આપીશ. કેટલા મિનિટનો આપીશ? 5 મિનિટનો સમય આપીશ. 5 મિનિટની અંદર તમારે શું કરવાની છે? ખાલી જગ્યા લખી નાખવાની છે. તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો એક્સરસાઇઝ નંબર 2 છે આપણે, એક્સરસાઇઝ 2, બરાબર. એમાં ક્વેશ્ચન નંબર 2, એક્સરસાઇઝ નંબર 2, એમાં ક્વેશ્ચન નંબર 2 એટલે કે આ જે ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યા 1 થી લઈ અને કેટલી ખાલી જગ્યા છે? 14 ખાલી જગ્યા છે. ક્વેશ્ચન નંબર 2, 1 થી 14 ખાલી જગ્યા
1 થી 14 ખાલી જગ્યા શું કરવાની છે તમારે? મોઢે કરી ઇંગ્લિશની નોટમાં લખવી. બરાબર. ભલે આગળ તમને ખ્યાલ છે કે ભાઈ મેં 6 થી ક્યાં સુધી આપી હતી ખાલી જગ્યા? 6 કે 7 થી મેં 11 સુધી લગભગ આપી હતી. તો વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, 7 થી 11 તમે લખ્યું હોય તો ઇંગ્લિશની નોટમાં તો પણ વાંધો નથી. ફરીથી એક વખત તમારે શું કરવાની છે? પહેલી ખાલી જગ્યાથી લઈ અને 14મી ખાલી જગ્યા, જો હોમવર્ક બરોબર વાંચો, 1 થી 14 ખાલી જગ્યા મોઢે કરવાની છે. પહેલા શું કરવાનું છે? તમારે મોઢે કરવાનું છે અને પછી ઇંગ્લિશની નોટમાં લખવાનું છે. પહેલા શું કરવાની છે? મોઢે કરવાની છે અને પછી મોઢે કર્યા પછી જવાબ તમારે કઈ રીતે લખવાના છે? તો મોઢે ઇંગ્લિશની નોટમાં લખવાના છે. તો યાદ રાખી લેજો કે મોઢે કરીને લખવાની છે. લખીને મોઢે નહીં કરવાના, પહેલા મોઢે કરવાનું છે કમ્પ્લીટ અને એના પછી ઇંગ્લિશની નોટમાં તમારે મોઢે લખવાની છે. ત્યાં સુધી તમારે કંઈ લખવાનું નથી. બરાબર. સારું. તો આવતા લેક્ચરમાં આપણે પ્લુરલ એટલે બહુવચન બનાવવાનું, એટલે કે બહુવચન એક વચનમાંથી બહુવચન બનાવવાનું અને બહુવચનમાંથી એક વચનમાં બનાવવાનું આપણે શીખીશું. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આટલે સુધી. ઓકે, ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ હેવ અ નાઇસ ડે.